છે તેમ તેમ ટેકનોલોજીના છીંડા શોધી ભેજાબાજો કૌભાંડ આચરતા હોય છે। અમદાવાદમાં ઈ-કોમર્સ વેબસાઇટ હેક કરીને 7 કરોડની ઠગાઈ કરનાર 3 આરોપીની પૂછપરછમાં બેંક મેનેજર પણ સંકળાયેલો હોવાનો ખુલાસો। પોલીસે આ મામલે 30 જાન્યુઆરીએ વિજય વાઘેલા, નિતેશ ઉર્ફે છોટુ, આદિલ પરમાર નામના આરોપીઓની ધરપકડ કરી હતી। આરોપી ઓનલાઈન જુગાર રમવા કુટેવ ધરાવતા હતા, જેમાં તે કરોડો રૂપિયા હારી ગયા હતા। આરોપી ઓનલાઈન જુગાર રમતા લોકોના ટ્રાન્ઝેક્શનના UTR કોડ મેળવી તેમના પૈસાથી જુગાર રમતા। રાણી બ્રાન્ચની એક્સિસ બેંકના ફોરેન ચેસ્ટ કરન્સીનું ડેપ્યુટી મેનેજર સહદેવ ખોખર આરોપી વિજયને વોટ્સએપથી UTR કોડ મોકલતો હતો। આરોપીઓ બેંક મેનેજરને દરેક કોડની રકમ પર 3 થી 10% કમિશન આપતા। આરોપીઓએ છે બેંક કર્મચારીઓનો કોન્ટેક્ટ કરીને એના મળતિયાઓ કોન્ટેક્ટ કરીને એની પાસે UTR કોડ મેળવીને વોટ્સઅપ મારફતે આરોપીઓ મેળવી લેતા અને જે લોકો છે જે ગેમિંગ નહીં રમતા એ લોકો UTR કોડ એડ કરે એ પહેલાં આ લોકો UTR કોડ બેંક કસિનોની વેબસાઇટમાં એડ કરીને પોતે એના ખાતામાં પૈસા મેળવી લેતા અને એમાંથી કેટલોક જુગાર રમતા અને અમુક રૂપિયા એનકેશ કરી લેતા। આ સિવાય એ જે બેન્કિંગની વાત છે તો એમાં અમે એક્સિસ બેંકના એક કરન્સી ચેસ્ટ એક ડેપ્યુટી મેનેજર છે, એને અત્યારે પૂછપરછ માટે લાવેલા છે અને એના પ્રાથમિક તપાસમાં એનું ઇન્વોલ્વમેન્ટ જણાય છે। બેંક મેનેજર અત્યાર સુધીમાં 6 લાખ રૂપિયા આરોપી વિજયે આપ્યા હોવાનું કબૂલ્યું। આરોપી ગેમિંગમાં રૂપિયાની ચિપ્સ મેળવી ઓનલાઈન જુગાર રમ્યા હોવાથી ક્રાઇમ બ્રાન્ચે પત્તાની ઓનલાઈન ગેમની એપ કંપનીને પણ નોટિસ મોકલી છે। આરોપીઓના નામે અગાઉ સિક્યુરિટી ટેસ્ટિંગ સોફ્ટવેરથી ઈ-કોમર્સ વેબસાઇટ હેક કરવાનો ગુનો પણ નોંધાયેલો છે। આરોપી વિજય લગભગ 6 કરોડ જેટલાનો ઓનલાઈન જુગાર રમ્યાનું સામે આવ્યું। બાપુનગર વ્હાઇટ હાઉસ નામની બિલ્ડિંગમાં 3 દુકાનો ખરીદી હોવાનું સામે આવ્યું। ત્યારે આરોપી નિતેશ ઉર્ફે છોટુ અગાઉ ક્રાઇમ બ્રાન્ચની કેન્ટીન ચલાવતો હતો અને મોટા અધિકારીઓના સંપર્ક હોવાની પણ ચર્ચા છે। સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રયાગરાજ